નમસ્કાર. અમરેલીમાં માનવતા શરમાવે એવી ઘટના સામે આવી. સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા અન્નક્ષેત્રમાં જમવા ગયેલા યુવક પર સંચાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. જમવાનું પૂર્ણ ન કરી શકતા યુવક પાસે દંડની માંગણી કરવામાં આવી હતી. માહિતી મુજબ દંડ મુદ્દે બોલાચાલી બાદ સંચાલકો અને અન્ય શખ્સોએ યુવક પર પાઇપ વડે હુમલો કર્યો, જેમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે અને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું છે. આ બનાવ અંગે ભરત આચાર્ય, કાળુ, હીરા ખુમાણ, ચતુર દાફડા તથા અન્ય 3 અજાણ્યા ઈસમો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જમવાનું આપે અને એના સાગરીતો દ્વારા જે અનુસૂચિત જાતિ સમાજના એક છોકરાને ધોરમાર મારી હાથ ભાંગી નાખવામાં આવેલ હતો. એ બાબતે કાલે છોકરો આ લોકોના મારવાથી એક્સપાયર એટલે કે મૃત્યુ પામ્યો છે. કાલ રાતના અમે ડેડ બોડી નહોતી લીધી. કાલ રાત્રે તમે પોલીસ અધિકારીઓને એવું જ કીધું હતું કે ભાઈ અમે આ જે છોકરો એક્સપાયર થયો છે એમાં 302 કલમનો ઉમેરો તમે તાત્કાલિક ધોરણે કરો, એટલે અમારે આ આંદોલન કે ડેડ બોડી એવું કાંઈ અમારે કાંઈ આંદોલન કરવાનું થતા નથી. પણ તંત્ર ક્યાંક ને ક્યાંક જાડી ચામડીનું હોય છે અને ઉપરથી આંકાઓના ઈશારે હાલતું હોય છે. પણ આજે અમે એસપી સાહેબને સવારમાં રૂબરૂ મળ્યા. આ લોકોની જે વેદના અને તકલીફો જોઈ અને એવું નક્કી જ કરી લીધું હતું કે લાસ્ટ વખત આપણે એસપી સાહેબને મળી લઈએ, પછી કાયદાની રીતે અને આપણે આપણી રીતે. પણ એસપી સાહેબે માનવતા દાખવી અને આજે 109 એટલે કે 302 કલમનો ઉમેરો કરવાનું કોર્ટની અંદર પ્રોસેસ ચાલુ કરશે અને મને 1 કલાકની અંદર પ્રોસેસ કરી અમને રિપોર્ટ આપશે. મારે લીધું કરબારું સિવિલમાંથી સેવા બંધ કરાવો, સરકારી ખાવાનું આપે છે સિવિલની બહાર કાઢી મૂકો. અને એના બાપની જાયકાત હતી ત્યાં મારે લીધું છોકરાને. અમારા 4 જણા સાબિતી જોઈએ, 4 જણા સાબિતી જોઈએ, 4 જણા સાબિતી જોઈએ. કોણ છે ગુંડા સિક્યુરિટી વાળા? હરામખોરો, નાલાયકના પેટના. પબ્લિકને આવી રીતે જ કરવાનું. ત્યાં સુધી મારી છોકરાની લાશ નો કમતા, ત્યાં સુધી મેં 5 જણા આપ્યા. જાતિ સમાજના એક છોકરાને ધોરમાર મારી હાથ ભાંગી નાખવામાં આવેલ હતો. એ બાબતે કાલે છોકરો આ લોકોના મારવાથી એક્સપાયર એટલે કે મૃત્યુ પામ્યો છે. કાલ રાતના અમે ડેડ બોડી નહોતી લીધી. કાલ રાત્રે તમે પોલીસ અધિકારીઓને એવું જ કીધું હતું કે ભાઈ અમે આ જે છોકરો એક્સપાયર થયો છે એમાં 302 કલમનો ઉમેરો તમે તાત્કાલિક ધોરણે કરો, એટલે અમારે આંદોલન કે ડેડ બોડી એવું કાંઈ અમારે કાંઈ આંદોલન કરવાનું થતા નથી. પણ તંત્ર ક્યાંક ને ક્યાંક જાડી ચામડીનું હોય છે અને ઉપરથી આંકાઓના ઈશારે હાલતું હોય છે. પણ આજે અમે એસપી સાહેબને સવારમાં રૂબરૂ મળ્યા. આ લોકોની જે વેદના અને તકલીફો જોઈ અને એવું નક્કી જ કરી લીધું હતું કે લાસ્ટ વખત આપણે એસપી સાહેબને મળી લઈએ, પછી કાયદાની રીતે અને આપણે આપણી રીતે. પણ એસપી સાહેબે માનવતા દાખવી અને આજે 109 એટલે કે 302 કલમનો ઉમેરો કરવાનું કોર્ટની અંદર પ્રોસેસ ચાલુ કરશે અને મને 1 કલાકની અંદર પ્રોસેસ કરી અમને રિપોર્ટ આપશે. જે છે આ મૃતકના પિતાજી છે, આ મૃતકના મમ્મી છે, આ મૃતકના બેનભાઈ છે. અને કરુણ છે કે એને શબ્દોમાં અમે વર્ણવી શકતા નથી.